હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 9 ફ્રેન્ડશિપ લઈશું. એમાં પહેલામાં શું કહે છે, કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચનમાં કહે છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. તો પહેલું છે ઓનેસ્ટ, તો કે પ્રમાણિત. બીજું ટુ ફીલ બ્લુ, તો કે ઉદાસ થવું. ત્રીજું પલ, તો કે મિત્ર આવશે. ચોથું કાઇન્ડ, તો કે દયાળુ આવશે. ક્વેશ્ચન 2, કવિતામાંથી રાઇમિંગ્સ વર્ડ્સ લખો. તો કે યુ, તો કે બ્લુ. બીજું બાઇન્ડ, તો કે કિંગ. બિન્ડ, તો કે કિંગ આવશે. ત્રીજું ડે, તો કે સે આવશે. પ્રશ્ન બીજો, પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. તો પહેલું છે સેન્ડ, તો રેતી થાય. પછી એક્સપિરિયન્સ, તો કે અનુભવ. ત્રીજું મેસેજ, તો કે સંદેશો. ચોથું ટુ એગ્રીવ, તો કે દલીલ કરવી. પાંચમું ટુ ઇંગ્રેવ, તો કે કોતરવું આવશે. ક્વેશ્ચન 2, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલું છે રઘુ એન્ડ માધવ વેર બ્લેન્ક્સ, તો કે ફ્રેન્ડ્સ આવશે. બીજું રઘુ એન્ડ માધવ બ્લેન્ક્સ ઓવર સમથિંગ, તો કે એગ્રી આવશે. ત્રીજો રઘુ બ્લેન્ક્સ માધવ, તો કે સ્લેપ્ડ આવશે. ચોથું માધવ વોઝ ડીપલી હર્ટ બાય રઘુઝ બ્લેન્ક, તો આવશે મિસબિહેવિયર. ફિફ્થ, તો કે માધવ રોટ ઓન બ્લેન્ક, તો કે સેન્ડ આવશે. 6, આફ્ટર સમટાઇમ્સ ધે ફાઉન્ડ અ ક્લીન એન્ડ બ્લેન્ક લેક, તો કે બ્યુટીફુલ આવશે. 7, રઘુ એન્ડ માધવ સ્ટાર્ટેડ ટોકિંગ બાથ ઇન ધ બ્લેન્ક, તો કે લેક આવશે. 8, બ્લેન્ક સ્ટાર્ટેડ ડ્રોઈંગ ઇન ધ લેક, તો કે માધવ આવશે. 9th, માધવ એન્ગ્રેવ્ડ ઓન ધ બ્લેન્ક, તો કે સ્ટોન આવશે. 10th, we should not keep blank experience in our mind, તો કે bitter આવશે. 11, if someone does something do for us we must blank it, તો remember આવશે. પ્રશ્ન ત્રીજો, તો કે પ્રશ્નનો ઉત્તર લખો. તો ફર્સ્ટ છે who were close friends, તો કે રઘુ and માધવ were close friend. સેકન્ડ, what happened when રઘુ and માધવ argued, તો કે when રઘુ and માધવ argued રઘુ સ્લેપ્ડ માધવ. થર્ડ, માધવ સ્લેપ્ડ રઘુ, તો કે ટ્રુ ઓર ફોલ્સ, તો કે ફોલ્સ આવશે. ફોર્થ, વાય વોઝ માધવ હર્ટ, તો કે માધવ વોઝ હર્ટલી રઘુઝ મિસબિહેવિયર. ફિફ્થ, માધવ ડીડ નોટ રિએક્ટ, ટ્રુ ઓર ફોલ્સ, તો કે ટ્રુ આવશે. 6, વોટ ડીડ માધવ ડુ વેન રઘુ સ્લેપ્ડ હિમ, તો કે વેન રઘુ સ્લેપ્ડ હિમ માધવ રોટ ઓન સેન્ડ ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સ્લેપ્ડ મી. 7, વેર ડીડ રઘુ એન્ડ માધવ સ્ટાર્ટ ટોકિંગ બાથ, તો કે રઘુ એન્ડ માધવ સ્ટાર્ટેડ ટોકિંગ બાથ ઇન અ લેક. 8, ધ લેક વોઝ ક્લીન એન્ડ બ્યુટીફુલ, ટ્રુ ઓર ફોલ્સ, તો કે ટ્રુ આવશે. 9 લઈશું, વોટ હેપન વેન રઘુ એન્ડ માધવ વેર ટોકિંગ અ બાથ, તો કે વેન રઘુ એન્ડ માધવ વેર ટોકિંગ અ બાથ સ્ટાર્ટેડ ડ્રોઈંગ. 10th, who came to Madhav's rescue, તો કે રઘુ came to Madhav's rescue. 11, રઘુ did not save Madhav's life, true or false, તો કે false આવશે. 12, what did Madhav do when રઘુ saved him, તો કે when રઘુ saved him Madhav engraved on a stone today my best friend saved my life. 13, when did Raghav wrote on sand when Raghu slapped him, તો કે when Raghu slapped him Madhav wrote on sand because he should not keep bitter experience in our mind for a long time. 14 આવશે, why did Madhav engrave on a stone when Raghu saved him, તો કે when Raghu saved him Madhav engraved on a stone because if someone does something good for us we must remember it આવશે. ક્વેશ્ચન 3, પરિચ્છેદ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો અહીંયા પરિચ્છેદ એટલે કે ફકરો આપેલો છે, તેમાં વાંચી નાખવાનો. આપણે ફર્સ્ટમાં શું કહે છે તો લઈશું, તો કે વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો. ફર્સ્ટ છે શમશેર વિશ્ડ ટુ સેવ ઇઝ ઇન્જર્ડ ફ્રેન્ડ, તો કે ફોલ્સ આવશે. સેકન્ડ, શમશેર એન્ડ કુલદીપ વોન્ટેડ ટુ જોઈન ધ આર્મી, તો કે ટ્રુ. થર્ડ, કુલદીપ વોઝ બેડલી ઇન્જર્ડ ઇન ધ વાર, તો કે ફોલ્સ આવશે. ફોર્થ, વેન કુલદીપ એપ્રોચ્ડ શમશેર વી મસ્ટ ડેડ, તો કે ફોલ્સ આવશે. 5,
ધ અધર સોલ્જર સ્ટોપ્ડ કુલદીપ, તો કે ટ્રુ આવશે. ક્વેશ્ચન 2 પ્રશ્નનો ઉત્તર લખો. તો ફર્સ્ટ છે હુ વેર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ, તો કે શમશેર એન્ડ કુલદીપ વેર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ. સેકન્ડ, વોટ વેર શમશેર્સ લાસ્ટ વર્ડ્સ, તો કે શમશેર લાસ્ટ વર્ડ્સ વેર ફ્રેન્ડ આઈ વોઝ શ્યોર યુ વુડ કમ. થર્ડ, could Kuldeep save this friend? તો કે no, Kuldeep could not save his friend. Fourth, finally what did Kuldeep save? તો કે finally Kuldeep saved Shamsher's faith in him. Fifth, give similar words for the following from the passage. તો કે એ આવશે better, તો કે war. B useless, તો કે in rain આવશે. થર્ડ, country, તો કે nation આવશે. ક્વેશ્ચન 4 શું કે બર્થડે કાર્ડ વાંચીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ છે કે અરશદ બર્થડે ઇન ઓન, તો આવશે બ્લેન્કમાં 27 NO. સેકન્ડ, ઇટ ઇઝ અરસાદાસ બ્લેન્ક બર્થડે, તો કે 10th આવશે. પછી થર્ડ, બ્લેન્ક એન્ડ બ્લેન્ક આર બેસ્ટ ફ્રેન્ડ, તો કે અરશદા અને પારુલ. ફોર્થ, ડુ યુ વિશ યોર ફ્રેન્ડ ધેર બર્થડે, તો કે યશ. ફિફ્થ, હુ સેન્ડ ધ બર્થડે કાર્ડ ટુ અરશદા, તો કે પારુલ આવશે. ક્વેશ્ચન 5માં કહે છે 8 થી 10 વાક્યમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. તો આપણે લખીશું કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ પિકનિક સ્પોટ્સ. ઇટ ઇઝ નિયર અ હિલ. દેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ એટ ધ પિકનિક સ્પોટ. દેર ઇઝ અ સ્મોલ લેક ટુ. દેર આર બ્યુટિફુલ lotus in the lake. There are ducks too. There are many people who are enjoying themselves. પછી કે MP Mehta and Mr. Mehta and Mrs. Mehta have come with their daughters Vamita and Kamya. They are sitting on the table and having snacks. પછી જોસેફ ઇઝ ક્લાઇમ્બિંગ અપ અ ટ્રી. પછી હી વેન્ટ્સ ધ કાઇટ દેટ ઇઝ સ્ટક્સ ઇન ધ ટ્રી. જોય ઇઝ પુટિંગ અ પેપર બોટ ઇન ધ લેક. આરિફ ઇઝ ફીડિંગ ધ ડક્સ. હિરલ ઇઝ વિથ હર મધર. દે આર નિયર ધ લેક. હિરલ વોન્ટ્સ ટુ પ્લક ફ્લાવર્સ. કુંજ ઇઝ enjoying a walk. Janice and Rushil are playing badminton. Sagar and Slok are climbing up the hill. Sagar has a stick in his hand. A man is sitting in the cart and woman around the picnic spot. ક્વેશ્ચન 6 કૌંસમાં આપેલા મુદ્દાના આધારે માય ફ્રેન્ડ પર એક નાનો પરિચ્છેદ લખવાનો છે. તો માય બેસ્ટ ફ્રેન્ડ વિશે આપણે નિબંધ લખીશું. તો આવશે ધ્વની ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. સી ઇઝ 10 years old. શી સ્ટડી ઇઝ માય ક્લાસ. ધ્વની lives in a beautiful bungalows near my house. She lives with her parents, younger brother and grandparents. Dhwani is my good girl. She is kind and helpful. She is always cheerful. Dhwani is a very clever girl. She is always help me with my studies. Dhwani's favorite subject is English. We play together and study together. We often spend our holidays together. Dhwani is good in sports too. She loves to play badminton and football. She likes drawing and music. She is learning to sing and play the keyboard. I love Dhwani, my best friend. ક્વેશ્ચન 7 શું કે ચિત્ર જોઈને પ્રશ્નના ઉત્તર લખવાના છે. તો ચિત્ર આપેલું છે તો લઈશું હુ ઇઝ પ્લેઇંગ વિથ ધ ડોલ. તો કે દિયા ઇઝ પ્લેઇંગ વિથ અ ડોલ. સેકન્ડ, વોટ ઇઝ દેવ ડુઈંગ. તો કે દેવ ઇઝ પ્લેઇંગ વિથ building blocks. Third, how many flowers are there in the flower vase. તો કે there are 4 flowers in the flower vase. Fourth છે what is the color
certain તો કે the color of the curtain is pink. ફિફ્થ what time is it તો કે it is 9 PM આવશે. ક્વેશ્ચન 8 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ફર્સ્ટ લઈશું બ્લેન્ક ડુ યોર હોલિડેઝ બિગિન તો કે વેન આવશે. સેકન્ડ બ્લેન્ક વોટર ઇઝ ધેર ઇન ધ જગ તો કે હાઉ મચ આવશે. થર્ડ બ્લેન્ક કેન આઈ ગો હોમ તો કે વેન. ફોર્થ આવશે બ્લેન્ક ડીડ યુ ગો લાસ્ટ વીક તો કે વેર. ફિફ્થમાં આવશે બ્લેન્ક ટાઈમ ડુ યુ સ્પેન્ડ ઇન સ્કૂલ તો કે હાઉ મચ. 6 બ્લેન્ક બ્રોક ધ ગ્લાસ તો કે હુ. 7 બ્લેન્ક બુક્સ ડુ યુ હેવ તો કે હાઉ મેની. 8 બ્લેન્ક આર યુ ડુઈંગ તો કે વોટ. 9th આવશે બ્લેન્ક ડુ યુ ગો ટુ બેડ એવરી ડે તો કે વેન. 10th આવશે બ્લેન્ક ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તો કે હુ. 11th બ્લેન્ક ફ્લાવર્સ આર ધેર ઇન ધ વાશ તો કે હાઉ મચ આવશે. 12th લઈશું બ્લેન્ક ઇઝ માય બેગ તો કે વેર. 13 લઈશું બ્લેન્ક વિલ વી નિશા રીચ સુરત તો કે વેન. 14 આવશે બ્લેન્ક મની ડુ યુ હેવ તો કે હાઉ મચ. 15 આવશે બ્લેન્ક ડુ યુ ઇટ યસ્ટરડે તો કે વોટ. 16 આવશે બ્લેન્ક ઇઝ સિંગિંગ અ સોંગ તો કે હુ. 17 બ્લેન્ક ઇઝ મિસ્ટર શર્મા તો કે વોટ. 18 આવશે બ્લેન્ક ઇઝ યોર હાઉસ તો કે વેર આવશે. ક્વેશ્ચન 9 અ વિઝિટ ટુ અ માર્કેટ પર 5 થી 7 વાક્ય લખવાના છે. તો આપણે લખીશું લાસ્ટ સન્ડે આઈ વિઝિટ ધ માર્કેટ વિથ માય મધર. ઇટ વોઝ વેરી ક્રાઉડેડ. There were shops on both the side of the road. There were book shops, clothes shops, toy shops and many other shops. There were carts filled with fruits and vegetables. The vendors were shouting loudly to sell their fruits and vegetables. It was very noisy. There were many people in the market. Some were in the shops while some were buying fruits and vegetables. A woman was selling flour in her carts. Crowds and dogs were sitting right in the middle of the road. There were many beggars too. Mother bought some fruits and vegetables. ક્વેશ્ચન 10 લઈશું. એમાં છે કે અ વિઝિટ ટુ અ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 5 થી 7 વાક્ય લખવાના છે. તો વિઝિટ ટુ અ સ્ટેચ્યુ ઓફ યુનિટી એમાં લખીશું ડ્યુરિંગ ધ દિવાળી વેકેશન આઈ વિઝિટેડ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવશે અહીંયા. વિથ માય ફેમિલી વી ટ્રાવેલ ફ્રોમ અહેમદાબાદ ટુ કેવાડિયા બાય ટ્રેન. વી ફર્સ્ટ વેન્ટ ટુ સી ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. ધ સ્ટેચ્યુ ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ ઇઝ 183 meters tall. It took us about 3 hours to see his giant monument and the museum. The next day we visited the Valley of Flowers and the Miyawaki forest in the evening. We enjoy a visit to a Unity Glow Garden. The next day visited the school Paneshwar Mahadev temple. We also visited the Ekta Mall and bought many handicraft items. We really enjoy a lot of. ક્વેશ્ચન 11 પરિચ્છેદ વાંચીને પ્રશ્નના ઉત્તર આપવાના છે. અહીંયા ફકરો આપેલો છે વાંચી નાખવાનો. આપણે ક્વેશ્ચન આન્સર લઈશું. તો ફર્સ્ટમાં કહે છે વોટ ડીડ અકબર આસ્કડ ઇઝ કોર્ટિયસ ટુ બ્રિંગ તો કે અકબર આસ્કડ ઇઝ કોર્ટિયસ ટુ બ્રિંગ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ્સ ટુ ધ કોર્ટ. સેકન્ડ વોટ ડીડ ધ કોર્ટિયસ બ્રિંગ ધ નેક્સ્ટ ડે તો કે ધ કોર્ટિયર બ્રોટ પ્રેસિયસ સ્ટોન્સ ફ્લાવર્સ બર્ડ્સ એન્ડ પેઇન્ટિંગ ધ નેક્સ્ટ ડે આવશે. થર્ડ હુ બ્રોટ અ ડર્ટી ચાઇલ્ડ તો કે બિરબલ બ્રોટ અ ડર્ટી ચાઇલ્ડ. ફોર્થ લઈશું વોટ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ્સ ફોર અ મધર તો કે ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ફોર અ મધર. ફિફ્થ લઈશું વિચ વર્ડ ઇન પેસેજ મીન્સ પ્રાઇઝ તો કે રિવર્ડ આવશે. લેટ્સ લર્ન મોર લઈશું. તેમાં ફર્સ્ટમાં શું કે આપેલા દરેક શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને 3 નવા શબ્દો બનાવીને લખવાના છે. તો પહેલું લઈશું તો કે જનરસ તો કે અવર આવશે, સોર આવશે અને ગ્રીન આવશે. બીજું લઈશું ઓનેસ્ટ તો કે નોટ હોટ નેસ્ટ આવશે. થર્ડ લઈશું હાર્ડવર્કિંગ તો કે હાર્ડ વર્કિંગ આવશે. થર્ડ લઈશું એરોપ્લેન તો કે રોપ પિયર પ્લેન આવશે. ફિફ્થ લઈશું વેજીટેબલ તો કે ગેટ એબલ ટેબલ આવશે.
ક્વેશ્ચન 2, તમારા મિત્રને તમારો જન્મદિવસ નિમિત્તે એક સુંદર ભેટ આપી છે, તેના આભાર માનવા માટે એક ટૂંકો પત્ર લખવાનો છે. તો આપણે લખીશું અહીંયા 6 ઓગસ્ટ 2024, પોરબંદર. ડિયર નિશા, થેન્ક યુ સો મચ ફોર ધ લવલી બર્થડે. વોટ અ બ્યુટીફુલ set of watercolors and paint brushes. I loved it. You know how much I like to paint, and this is just the right gift for me. I will gift you the first painting that I do with these colors and brushes. After all, you are my best friend. Thank you so much. Once again, lots of love, Sweta. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.